સેવાશ કદી કરવો નહીં. જેના લક્ષણ હારા ના હોય એને ઘેર વાડકી વ્યવહાર કરવો નહીં. ઘણી વખત અપલક્ષણો વાડકીએ ચોટીને લક્ષણ આવતો હોય આયો જ છે. કુલટા નારીનો સેવાશ કદી કરવો ને પતિવ્રતાની પાડો ને મર્યાદ પોતાના પતિની મર્યાદાનું પાલન કરો. ભલે પોતાના પતિ છે તો સુધી કોઈ વ્રતે કરવાની જરૂર નહીં. વ્રત કરવા જેવું છે પણ કયું? પોતાના પતિને જમાડ્યા વગર જમવું નહીં. પણ આ વ્રત નહીં લે આમાં નુકસાન છે. ઓનું પાછું ટાઈમે ઠેકોણું ના હોય. વિઠ્ઠલમાં પણ સાચું છે જો કરવું હોય તો. સાચું છે. એક વ્રત એવું છે પોતાના પતિને જમાડ્યા વગર જમવું નહીં. વિઠ્ઠલમાં પોતાના પતિ સવારમાં ઉઠે તાર પગે લાગવું. મને એક બોન કે શું પગે લાગુ મહારાજ કે તમે ચાલ હવા મુઠી નાતોય નહીં. બર્યો ના નાય તો આપણે શું? આપણે જીવે કેમ? ના નાય એના હાથે મતલબ નહીં. નાયક ના નાય આપણે શું છું? જીવવો જોઈએ. જીવતો હોવો જોઈએ. ખરું કે નહીં? હા સવારમાં ઉઠીને પગે લાગવું. એ ઉઠે તે મોર ઉઠી જવું. આ તો કઈક ના ગરમ ઉધા નહીં. ભાઈ વહેલા ઉઠે, બોન મોટો ઉઠે. ભાઈ વહેલા ઉઠે, દાંતણ કરે, નાવાનું પાણી મેલે, નાય ચા મેલે, પછી બૂમ પાડે ઉઠો ચા થઈ ગઈ છે કે દાંતણ લાયા એ ઓશંગે મેલી. આ અમનો વ્રત કોમમાં આવે એવું તમને પણ પોતાના પતિ સવારમાં ઉઠે તેમ ઉઠી જવું નારીનો નિયમ છે. સૂર્ય ના ઉઠે ને તેમ ઉઠી જવું. સૂર્ય ઉઠે તેમ નહીં લેવું. આ શરીરનું એક પણ અંગ કદાચ સૂર્ય જોઈ જાય ને તો સતીત્વ લાજે. એટલું વિજ્ઞાન કામ કરે છે. પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું. પોતાના પતિ ઉઠે એટલે પગે લાગવું. પોતાના પતિને હસતું મોઢું બતાવવું. નહીં બતાવું. શું બતાવે બાપા? ઉઠે ત્યાંથી જ મણનો મોઢો. એ ટીવી નો પેલો ટોપલો ફરી ગયો એવા મોટો મોટો મણનો મોઢો લઈને ફરે. વિઠ્ઠલ કઈક ના બોનો માથામાં ભરાશે ને તે રહોડે થાળીઓ પસાડે. થાળી ના પસાડે તો રહોડે બહાર આવે. રહોડે જાય ઝપાટા મારો. રહોડે ઝપાટા ના મારે તે છોકરા ઉપર ધબાક ધબાક. મૂછો વાળા તમે આવું કશું લક્ષણ દેખાય ને તે કોડું ઝાલીને એક વખત બેહાડ દેવાનું. બેસ વાત કહું શું ખેલ મોડ્યા છે આ બધા? તારી વાળા કે છે તમારે તો વાપરવું. આ બધું મારે વાપરવાનું. તમે જોજો આવું આવા લક્ષણ હોય છે. અને જ્યારે વાત કરે વિઠ્ઠલ પણ પોતાના પતિની મર્યાદાનું એમ કે સવારમાં ઉઠીને પગે લાગવું. એવા ઉઠે તેમ ઉઠી જવું. હસતું મોઢું બતાવવું. પોતાના પતિ સિવાય બીજે કહે હસ હસ કરવું એ સારું. આ તો એમ મનનું મોઢું રાખે અને બીજા તો ફી 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 ફી. નકલી હે નકલી. અલ્યા અસલ તો અહીંયા હવા. અને પોતાના પતિને સવારમાં ઉઠીને આખા દૂધની ચા પાવી. પાછા અહીં શંકા થાય કે આખા દૂધની એટલે કેવી?
તો ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું ને મોરસ ઓછી. બહુ કેપીલો હોય, વાઘ જેવો હોય ને એની જોડે વાઘ બકરી ચા મગાવવાની અને હારી ઘૂંટી ઘૂંટી એમ પઈ. જો વાઘ બકરી ના થઈ જાય તો મને કે અમથું નોમ નહીં આલ્યું. સવારમાં ઉઠી આખા દૂધની ચા પાવી, પોતાના પતિના પગલે પગલે ચાલવું, પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું, પોતાના પતિ કરતા એક પણ પગલું આગળ ના ભરવું, પોતાના પતિને ગામમાં ન્યાચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો, પોતાના પતિ જમવા બેહે તારે જોડે જમવા બેહવું. આ તો એ એમના ઘરવાળામાં જમવા બેહે તા 12 શેકણીયા હું છવી લે શેકણીયા જો ડોબાન ગોતું મેલ્યું હોય એમ પેલા મહી હાલતે ના લાય જોડે જમવા બેસ. વિઠ્ઠલ જોડે જમવા બેહવાનું અને પાછું એમને કહેવાનું ખાટું મોરું કે જો તમને કહેવાનો અધિકાર, ખાટું મોરું કે જો તમને કહેવાનો અધિકાર, પૂરણ ભાવે જમજો વાલા પીર જીવે થાર, પૂરણ ભાવે જમજો વાલા પીર જીવે થાર. પૂરણ ભાવે જમજો વાલા પીરસી મેં થારી. પોતાના પતિ જોડે જમવા બેહવાનું. શીરો બનાવ્યો હોય, કઈક સારું ખાવાનું બનાવ્યું હોય, અરે બર્યો શાકનો રોટલો બનાવ્યો હોય, પૂનમ હોય, બરી પૂનમ ના હોય તો 11 હોય, બરી 11 ના હોય, ગમે તેવો દાઢો હોય તો પોતાના પતિને એકાદ કોરિયો મોઢામાં ગલાવવો. જો જમનું થાય ભગવાન જમાડવા હોય તો તમને એમ થાય અમે નવાઈનું નહીં કહેતા. એ મોયરામ જેદા પૈણવા બેઠા તાર 5 કલમોલડા આવરા હાથે નતા આમ બમ બતાયા. છેલ્લો તો આમ ધક્કો માર્યો તો તાર નતો માર્યો. વિઠ્ઠલમાં તાર 1000 મોણા બેઠું તું તાર શરમ આવી. હવે 2 જ જણો એ મોયરામ કરાઈ હતી. એ તો પ્રેક્ટિસ હતી, એડ હતી એડ. હવે હાથ ચૂકનું કરવાનું છે ને. પણ એટલું યાદ રાખજો, સાચું જ્યારે જ્યારે કરવામાં આવે છે ને તારે દાર ટેકરા પડે, તારે ધાર ચડવાના થાય. અને 2 જ જણો છે, 2 જ જણો. આ સાચી ભક્તિ જે ના કરે એ ગમે તેનો વ્રત કરે એકડા વગરના મેડા જેવું. ના બેઠી હોય દશા તોય બેહાડે, પછી એમના દાઢા વરે એવું તમને લાગે. પૈસા આવી વેચાતી લાઈન બેહાડવાની આ હારું કોણે શીખવાડ્યું? મને તો એ ખબર પડતી નથી. તમે જે કરતા હોય એ પણ કહ્યું છે જો આ બધું ના કરવું હોય તો કરવા જેવું કામ જોજો, ધોન રાખજો. એ જી કાઢો અમે અતિ કુબળો વરી ગરીબ ને ગમા, સર્વ ગુણોથી હીન છે ને તોય કરવો એનો સત્કાર. પોતાનો પતિ કાળો હોય, કુબળો હોય, દુબળો હોય, ગમે તેવો કઈ લાકડી જેવો હોય, કાળો અતિ કુબળો વરી ગરીબ હોય, ઘણા ખરા બેનો એના પતિના ગાલમાં પોતા મારીને કે છે તાર ઘેર આવીને કોદાર આઈસ્ક્રીમની ડબ્બી ના જોઈ. આઈસ્ક્રીમની ડબ્બી ના જોઈએ એવું કે મોર તમે મૂછો વાળા અઠવાડિયે મહિને એકાદ આઈસ્ક્રીમની ડબ્બી લાવીને 2 જણો હિયારી ખાતા રહેજો. કાળો અને અતિ કુબળો ગરીબ ને વરી ગમાર. એ ગમાર બુદ્ધિ વગરનો હોય તોય વાંકો વાંકો તોય મૂછનો વાર છે.
પોતાનો પતિ એ ભગવાન છે વાંકો વાંકો તોય મૂછનો વાર છે ધ્યાન રાખજો એ જીવે છે તું બંગડીઓ પહેરાય એ જીવે છે પોથી પુરાય બુટીઓ પહેરાય લોકેટ પહેરાય દોરો પહેરાય લોકેટ ઉપર હાડીનો છેડો પડ્યો હોય આમ કરીને ઉલારાય ના ઉલારે અરે ગમે તેવો હોય કાળો અતિ કુબડો ગરીબ ને ભરી ગમાર સર્વ ગુણોથી એકય ગુણ હારા ના હોય તો એનો સત્કાર કરવો મોકો મોકો તોય મૂછનો વાર એની મર્યાદાનું પાલન કરવું એના પગલે પગલે ચાલવું એને ગામમાં ન્યાચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો એને જમાડ્યા વગર જમવું નહીં એવા વ્રત લઈ તો જુઓ પછી આ દુનિયાના કોઈ વ્રત તમારે કરવા નહીં પડે ભલે કરવા પડે હા આ ના કરે એને પછી ધ્યાન રાખજો અહીંયા આગળ કહ્યું છે એ જીતાડો અને અતિ કુબડો ને ગરીબ ને વરી ગમાર સર્વ ગુણોથી હીન છે તોય કરવો એનો સત્કાર કેમ સત્કાર કરવાનો એની પાછળનું કારણ હે બેને માત પિતાએ અરે બેને માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો બીજા રંગ રૂપાડા વડના ટેટા જોણ બીજા રંગ રૂપાડા વડના ટેટા જોણ તો આગળ સાતો છે સંસાર છે બીજા રંગ રૂપાડા વડના ટેટા જોણ બીજા રંગ અરે તેની માં વાથલ પદમડી ગરીબ ને વરી ગંભાર સર્વ ગુણોથી એકય ગુણ હારા ના હોય તો એનો સત્કાર કરવો માત પિતાએ પરણાવ્યો એ પતિ ખરો બીજા રંગ રૂપાડા વડના ટેટા જોણ વડના ટેટા દેવરૂપ જેવા લાગતા હોય પણ ફોડીને જોતા નરીમય જીવાત પડી
હા, પોતાના પતિ કરતો આ ગામની અંદર, નગરની અંદર, જિલ્લાની અંદર ગમે તે જગ્યાએ એમના પતિ કરતો વિશેષ કોઈ હારો હોય જ ના શકે. એના ગાલમાં ગોદા મારી નહીં કહેવાનું તારા કરતા ફરણા વાળા હારા, આપણા વારામ તોલે કોઈ ના આવે. સતી અનસુયાએ ભક્તિ કરી, તમે જુઓ. એ સતી અનસુયાનું બોનનું ઝૂંપડું લાગ્યું. સતી અનસુયા ગંગાના કિનારે આ બાજુ રહેતી હતી, એની બોન પેલા કિનારે રહેતી હતી. એની બોન ઘેર હતી ને ઘેર હાજર હતી, ઝૂંપડું લાગ્યું. અનસુયાને ખબર પડી કે મારા બોનનું ઝૂંપડું લાગે, આપા એ પાણી લઈને રેડ્યું, પેલપા ઝૂંપડું બોલાયું. બોન વેરી વેરી ઘેર આવી તા તો અડધું ઝૂંપડું લાગી ગયેલું ને અડધું બાકી રહી ગયેલું. એટલે અડધું લાગ્યું ને અડધું બાકી રહ્યું પાછળનું કારણ શું? કોઈ કહ્યું તાર બોન પેલપાએ પાણી રેડ્યું નહીં બોલવાય. બોન નાવડામાં બેસીને આપા આવ્યો, બોન તું ચી ભક્તિ કરો? તે આપા પાણી રેડ્યું પેલપા બોલાયું. હું તો જાત્રા કરવા આગી ગઈ હતી કે તો મારું ના બોલવાયું. અને જેના દર્શન કરવા ગઈ હતી ઓલવાય ના આવ્યો. અને તે પાણી રેડી ઉડવાયું કે બોન હું કહે નાશ કરવા નહીં જતી, હું મારા પતિના પગલે પગલે ચાલું છું. મારા પતિને સવારમાં ઉઠીને પગે લાગુ છું, એમને આખા દૂધની ચા પાઉં છું, એમની જોડે મનમેર રાખી રહું છું. કોદાર મોઢું ચઢેલું મેં મારા પતિ નહીં બતાવ્યું. વિઠ્ઠલ તારે લાગ્યું, તારે તારા ઝૂંપડા બોલવાય, એમ ના બોલવાય. આ તારા ઝૂંપડા એને બોલવાય. તો એ પણ કહ્યું એ જે પ્રાણપતિ ને પ્રેમથી સદા કરવો એનો સત્કાર, સાસુ સસરાને ગણે નવરી જનક જનની સમાન. પોતાના પતિને પ્રાણ થકી પ્યારા ગણવા, એની આદર સત્કાર કરવો અને સાસુ સસરાને માત પિતા સમાન ગણવા. જનક જનની એટલે માત પિતા સમાન ગણવા. આ તો પોતાના પતિ કઈક નોકરીએથી ઘેર આવે તાર આવતા મોર બોયડા ઉભા ઉભા બોલે, આ તારી માને કેવું હોય કહી દેજે હવારોનો કકરાટ મોડ્યો. ઓ બોલ થોડુંક આઈને તો પાણી તો પીવા દો. અરે હાહુ હરના કકરાટ પડતા હોય તો ઘરવાળાને કેવા જેવા છે, નહીં કેવા જેવા એવું અમે કહેતા નહીં. પણ એને લાઈન થોડો ખુરશી બેહાડો અને પાલો પાણી પાવ. અને સારી વાત કેવી હોય તો પેલા તો એને ચાપાઈને અને સાદા માથું બદલી નાખો. તો અહીં કંટારેલો આવ્યો હોય ને પાછા તમે ઘેર કંટારો આવે એવી વાત કરો તો આ લાગતામાં કેરોસીન ઉમેર્યા એવું જેવું થાય કે ના? પેલો એને પાણી પાઈને તાળો પાડી દેવાનો, પછી ચા પીવી હોય તો ચા પીવડાવીને પછી અવરે રહીને કહેવાનું તારી માને ડોહા ડોસીને કેવું હોય કેવું નહીં કહેવાનું. આપણી બાને થોડું કહેવા જેવું છે, નહીં કહેવાય. આપણો બાને એવું કહીએ તો પેલાને થોડું સારું લાગે. આ તો તારી માને કેવું હોય તો કહી દેજે. આ ભાષા કોદાર વાપરીએ નહીં. કેમ ના વાપરીએ એની પાછળનું કારણ છે. તેદાર પૈણીને આવ્યો તેદાર પિયર વાળો આપણને કઈ મોકલ્યો છે. બાપુ જેવા સસરા બાપુ કઈ બોલાઈએ, બોલો બહેની તમને રડવા જો આવે. બાપુ જેવા સસરા બાપુ કઈ બોલાઈએ, તમને રડવા જો આવે. માતા જાગો સાસુ માતા કઈ બોલાઈએ, બોલો બહેની તમને રડવા
તીરથ લઈ જાઉં મારા સંતોના પામે દઈશ મારી ઓછી ઉંમરમાં. તીરથ લઈ જાઉં મારા સંતોના પામે દઈશ મારી ઓછી ઉંમરમાં. મોટા મોટા કામો જોવાને પામે જન્મારા કોઈ ઓછી ઉંમરમાં. મોટા મોટા કામો જોવાને પામે જન્મારા કોઈ ઓછી ઉંમરમાં. મને જોવા માટે મારો સિયામાં દાદા ઓછી ઉંમરમાં. મને જોવા માટે મારો સિયામાં દાદા ઓછી આવા ગીતો આપણે ગાતા હતા. વિઠ્ઠલ બાપુ જેવા સસરા ને બાપુ કહીને બોલાઈએ, માતા જેવા સાસુ ને માતા કહીને બોલાય તો જોઈએ. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ માથાકૂટ હોય, લાગતાનો કુદાર ઘી ના ઉમાવીએ, એને ઓલવવાની કોશિશ કરે. એટલે કહ્યું છે પ્રાણપતિ ને પ્રેમથી શ્રદ્ધા કરવું એનું સન્માન. સાસુ સસરા ને ગણો નવરી જનક જનની સમાન. એ ઘરની ધોન રાખજો, એ ઘરની મરમતણી વાતો ને મનમાં રાખવી. મરમતણી વાતો ને મનમાં રાખવી. ઘરની મરમતણી વાતો ને મનમાં રાખવી. કઈક વાતો એવી છે ને જેને બીજે ક્યારે કહેવા જેવી નથી. એ પાછો ત્રીજે ઘેર અડાડે, એ પાછો ચોથે ઘેર અડાડે. અને એક તો એવા છે ને તે વાત લઈને કુએ પોણી જાય. આખા ગામનો ભેગો થયો હોય તો જઈને જ વાત કરે. 8-10 બેનો બેઠો તો બેઠો વાતો કરતો તો વિઠ્ઠલ. એક બેન કે છે મારા ઘરવાળા ઘરમાં કશું ખૂંટવા જ ના દે. બીજો કે છે મારા ઘરવાળા મને પૂછ્યા વગર ઘરની બહાર પગ કાઢે. ત્રીજો કે છે મારા ઘરવાળાને બહાર ગામ જવું હોય ફોન લીધા વગર તો જાય જ નહીં. ચોથો કે ગમે તો ગયા હોય પણ મારા હાથું તો કશું લાવે. જે વખત છેકની ડળીઓ લાવે. એક બેન તો કે છે માર ઘરવાળા માવો લાવે ને તે અડધો મના લે ને અડધો એવા. એક બોન કે માવો એવા લાવે ને મચેડવા મના લે. તું આમ કર બેઠી હારો મચેડું. આ વાતો કરે હે ને એક બોન કે છે બોન કે છે વાત શું તમને કહું કે છે. બેઠા વાતો કરે ને એક બેન ના ઘર વાળા આયા.
તે પોટલી બોધેલી તે લઈને ઘરમાં બેઠા તે પેલો બોન વહેલો વહેલો ઉઠી શું લાયા શું બેસને કે આ 10 જણા બેઠો હમણાં ભાગમાં નહીં આવી રહી કે બોલ્યા વગર કે પછી શું લાયા કે પેલો કંટાઈ કે રાજાના છોકરાને માથું લાવ્યો કે સોનમોની કે બોનને તો શેડો પડી ગયો બધો વેરાઈ ગયો પછી કુએ પાણી લઈને વિઠ્ઠલ મહારાજ હવામાં ગયા વહેલો અત્યારે તો 50 બૈરો પાણી ભરાય બચાને આકર મન પેલું ભર લેવા દો કે પંચમ ઉતાવળ કરો હાથે કે દરરોજ ઉતાવળ નહીં કરતો જવાદુન બેન કહે છે શું તમને કહું કે મારા ઘરવાળા રાજા છોકરાને માથું લાય મને તો હવામાં ફફડાટ થયો 50 જણને કહ્યું વિઠ્ઠલ એ 50 જણને કહ્યું 50 જણાએ પણ આખા ગામને વાત મોડીને સરપંચ કણ વાત ગઈ ફલોણા ગામમાં ફલોણા ભાઈ ફલોણા ઘરમાં રાજાના છોકરાને માથું લાયા સરપંચે વાત સીધી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોકલી પોલીસ સ્ટેશનમાં દાડું આવ્યું કોણ ઘેર માથું લાયા સીધા પેલા ઘરમાં બેઠા ખોરા ખોર કરે પણ રાજાના છોકરાને માથું મળે નહીં એક પીપળામાં અહીં પાછું મળ્યું પેલું જે લાયા તા એ આખો રૂમાલ લાલ થઈ ગયો આ રહ્યું છોકરાને માથું કે લાલ તો ખોલો તા તો તરબૂચ ને પેલા એ કહ્યું પણ સાહેબ તમે કે રાજાનું છોકરું માથું લાય એવું કે જોણીઓમાં કોણે કહ્યું તમને કે સરપંચે કહ્યું કે સરપંચને બોલાયા તમને કોણે કહ્યું છોકરાને માથું લાયા ફલાણા ઘેરથી કહ્યું એમને તમને કોણે કહ્યું કે હું કુએ પાણી ભરવા ગઈ તો અહીં વાત જોન લાવી તો કુએ વાળા તો તમને તમારા ઘર વાળા જ કહ્યું ઘર વાળે બોલાય ગયા ત્યાં કુએ તેને કહ્યું તમને તા કહેતા રાજાના છોકરાને માથું લાયા ઓને સાહેબ કે ઓના પેલા ઢેકા ભાગો કાચા કોણની કે છે હોભરી એવું લે નાખો કે છે ઘણું ખરું કોને હોભરેલું પણ ખોટું પડે હોભરી એવું લ્યો ને ક્યારે હેડીએ એટલે કયું ઘરની મરમતણી વાતોને મનમાં રાખીએ કદાચ લાખ રૂપિયાનું બંડલ ઘરવાળા લાઈન મેલે ને પાડોશીને ના કહીએ કે મારા ઘરવાળા લાખ રૂપિયાનું બંડલ લાયા રાતે બપોર ઉપાડીને લઈ જશે લઈ જાય કે ના લઈ જાય હા ઘરની મરમતની વાતો પિયરની હોય તોય સાસરી ના કહે સાસરીની વાતો કદાચ પિયરમાં ના કહીએ અમુક વાતો એવી છે જેને મર્મ ભણી વાતો હોય એને મનમાં જ રાખવી પડે એ ઘરની મરમતની વાતો ને મનમાં રાખવી ઘરની મરમતની વાતો ને મનમાં રાખવી વાતોને પરઘેર જઈને એનો પોકાર ના કરવો કંઈક વાતો એવી છે મનમાં રાખવી અને મૂછોવાળા ધ્યાન રાખજો અંગત વાત હોય કોઈ દિવસ પોતાની પત્નીને કહેવી નહીં એ ગામનો સીસીટીવી કેમેરો છે એ કેમેરામાં જો વાત આવી ગઈ હાડીના છેડા મોઢામાં રાખશે
પણ શબ્દનો છેડો નહીં રાખે. એ કુદરતે એક એવું બનાવ્યું છે ને, એક માણસ શ્રી એક એવી જાત બનાવી છે કુદરતે કે અહીંયાથી બધુંય પ્રદર્શિત થાય. જે ટીવી ઉપર આવવાનું હોય, જે રિલીઝ થાય ને, એ બધું અહીંયા આગળ પ્રગટ થાય. અને તમારે ગમે તેવી વાત વાપરવી હોય તો એમની કને જવા, બધી વાત તમારી અહીંયા આગળ પડદા ઉપર આવે 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 આવે. એટલે મૂછો વાળા ધોન રાખજો, આપણે અંગત મંગત વાત પણ પોતાની પત્નીને કહેવી નહીં. કાલે સવારે શું કરવાનું છે કેવું નહીં, ના કહેવા જેવું તો કેવું જ નહીં. હા, બેંકમાં જે ખાતા હોય કહી દેવાનું, પણ બેલેન્સ નહીં કહેવાનું. એક ભાઈનું ગેરેજ હતું, ગેરેજ એમાં એક ગાડી આવી રિપેર કરવા માટે. એ ગાડી રિપેર કરવા માટે આવી. પેલા એ જે ગેરેજ હતું એને પેલા ભાઈને કહ્યું કે ભાઈ ગાડી તો આખી તમારી ખલાસ થઈ ગઈ છે, શોર્ટ સર્કિટ થઈ ગઈ છે બધી કે છે. પેલા કહ્યું ખર્ચો કેટલો થશે? ₹1,00,000 ખર્ચો થશે કે. અને એની પત્ની ટિફિન લઈને આવી, વિઠ્ઠલ એની પત્ની ગાડી ટિફિન લઈને આવી એટલે પેલા કે ₹1,00,000 ખર્ચો થશે કે છે એવું. પણ કે આ ગાડીને સહી શું કે એની પત્નીએ કહ્યું કે શોર્ટ સર્કિટ થઈ ગઈ છે, તને સમજણ ના પડે કે આ ગાડી આપણા ફરિયાની નહીં કે છે, તાકે આપણા પાડોશીની જ છે ને, કે તમે રાતે 1:30 વાગે અમે કશું કરતા હતા ને કે ₹1,00,000 પડાવવા હાથમાં ધંધા કર્યા. ઘરની મરમતની વાતોને મનમાં રાખવી, ક્યારેય આનો પર્દાફાશ કરવો નહીં. જો છેલ્લે એક વાત કહી કે જે પ્રાણપતિને પ્રેમથી સદા કરવો એનો સત્કાર, એ બોલાવે તો બોલવું નવર સામે દઈ જીકાર. પોતાના પતિની જાડે પ્રેમથી સન્માન કરવું, એની જોડે મનમેર રાખવો. અને એ બોલાવે તો લાંબો હાથ કરીને કહેવાનું આઈજી કહેવાનું. એવું કહેવાનું. એ બૂમ પાડે ફરિયામ કે કઈ ગઈ તો આપણે કહેવાની આઈજી. તારે તો આવ્યો હોમો જવાબ આપે, આવ્યો મારા વગર મરતો નહીં, કોને સાથે મારા વગર ગમતો નહીં, કોણિયો દીઠો ગમતો નહીં, કોણિયા વગર ચાલતો નહીં. એ બૂમ પાડે એટલે આવું નહીં બોલવાનું, બોલવાનું કેવું આઈજી બોલવાનું. અને એ તમારો ગમે તેવો વાંકો વાંકો તોય મૂછનો વાર, એ તમારો જી છે જી. અને તમારો જી છે એવી જો સમજણ ના પડતી હોય તો એને પિયરમાં લઈને જાઓ. પિયરમાં લઈને જશો એટલે ફરી આમ પેસતો હાથ માર કોક મળશે એવું કહેશે આવો રમણજી. એક ના કે એ આવો ભૈલાલજી. અરે આપણા ફરિયા વાળો આપણા વાળા ને જી કે, કાકાજી કે, મોમાજી કે, પપ્પાજી કે, માજી કે, બધાય જી કે. અરે આપણા ફરિયા વાળા બધા જી કે તો આપણે આપણા વાળા ને જી કે તો કઈ શરમ આવે છે અને કઈ લંકા લૂંટાઈ જાય છે એ મને સમજાતું નથી. તારે એને છણકા કરસ અમારા વગર મરતો નહીં. અને પાછો ઉમરા ઉપર ઉભો 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 ગાય છે. કેવું ગાય છે એ તમને સંભળાવું, દરદ ધોન લાલજો. અરે ઉમરે ઉભી સાંભળું રે બોલવાલ મના, બોલવાલ મના.
બોલ વાલમના કે પાલો પાણી લાય કે અહીંયા ફ્રીજમાં નહીં મેલ્યું ગાવાનું નહીં કહ્યું એ કે એ કરવાનું તો એ પોતાનો જી છે મારા વગર નહીં મળતો એવું ના કહીએ મરી જશે તમાર વગર જ કેદાર રણશો પાસ અરે રે મન કયા વગર જતા રહ્યા તમને છે દુખાવો ઉપડ્યો મન કયું હતો દવાખાનામાં લઈ જાત રામજી પા લઈ જાય એવું લાગે એ બોલાવે તો બોલવો ન મારી સામે દઈ જીકા હરે બેને પ્રસન્ન વદને હસતો હસતો હરે બેને પ્રસન્ન વદને મધુર વચન કંટારી નાય ચા મિલ્યાલું બેની પ્રસન્ન વદને એ મધુર વચન બોલવું રે બેની પ્રસન્ન વદને મધુર વચન બોલવું રે હરે નામ નગર થી આઈ ચોરે સુરતાન પૈરાઓ નામ નગર થી આઈ સુરતાન પૈરાઓ નામ નગર થી આઈ સુરતાન પૈરાઓ નામ નગર થી આઈ સુરતાન પૈરાઓ સાથે વૈરાગી હોય વે વૈલે સુરતાન પૈરાઓ સાથે વૈરાગી હોય વે વૈલે સુરતાન પૈરાઓ એ મનના મંદ પર્વતાય તન્મા પૂરણ બંધાય મનના મંદ પર્વતાય તન્મા પૂરણ બંધાય એ ગીત ગુરુ ગોહારે ગાવાય સુરતાન પૈરાઓ ગીત ગુરુ ગોહારે ગાવાય સુરતાન પૈરાઓ કિતની ચોરીઓ ચિતરાય પ્રેમ પીડીઓ ચોરાય કિતની ચોરીઓ ચિતરાય પ્રેમ પીડીઓ ચોરાય ગ્રહ શાંતિ ગગન મહાકાય સુરતાન પૈરાઓ ગ્રહ શાંતિ ગગન મહાકાય સુરતાન
એની પ્રસન્ન વદને મધુર વચન બોલવું. આ ભજનની અંદર જેટલા જેટલા શબ્દો વાપરવામાં આવવામાં આવ્યા છે, એક એક શબ્દનું પાલન કરવામાં આવે તો આ ભવનો ફેરો સફળ થઈ જાય. સારા સારા ભજનો આપણે ગાઈ નાખીએ, રાજા રાણીની વાતો કરી નાખીએ, હારા હારા ઇતિહાસની ગાથાઓ ગાઈ નાખીએ, એથી આપણામાં પરી લોહી ચઢવાનું નથી. આપણામાં પડેલી બદીઓ, આપણામાં પડેલા કુવિચારો, આપણામાં પડેલી રીત રિવાજ જ્યાં સુધી નહીં બદલે ત્યાં સુધી આપણને આ ફેરો સફળ થાય એવું લાગતું નથી. હે વિઠ્ઠલ મહારાજ લાગે ના લાગે? જીવન તો કાલે પૂરું થઈ જાય એનું કશું નક્કી ખરું કે નહીં? હા, આવો તારે આયલા મહાન પુરુષોને આજે આપણે આરતી ઉતારવાની છે. રમણ કાકાનું આજે શરીર નથી, પણ રમણ કાકા આજે હાજર છે અને તમને કઈ કહેવા માંગે છે. મારા નામે મકાન છે, મારા નામે રૂપિયા છે, મારી નામે માલ મિલકત છે, મારું ફર્યું છે, મારું ગામ છે, બધુંય છે, પણ શરીર નહીં એનું શું? હે? આ શરીર તમારા મારા માટે મહત્વનું છે અને મારી તારી કર્યામાં ના જતું રે, રેવાય તો ધક્કા ખાવામાં ના જતું રે, ભગવાન તો નહાનાશ કરવામાં ના જતું રે, એકબીજાની જોડે ડાબા ડોરા કાઢ્યામાં ના જતું રે, એની ખાસ કાળજી રાખવાની જરૂર છે. સમય સમય પૂરો થઈ જાય. તમે જુઓ, આજ રાત ચાલતી હતી, આજ આવી જ રાતને જાડેજાને તોરલે કહ્યું તું, ગળતી માજમ રાત જાડેજા, ગળતી માજમ રાત. ઓલો જાડેજો હાલ્યો ખેતર ખેડવા. આ ગળતી એટલે ધીરે ધીરે ઓછી થવી. અત્યારે ના પાછલી રાત